આ સ્કોલરશીપ બંધ થવાથી હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે. હું તો આ જોડીને વિનંતી કરું છું કે આ બાબતે રજૂઆત કરી અને આ બાળકોને ન્યાય મળે એવું કામ કરશું. લોકોના ઘર સુધી હજી તો વીજળી નથી પહોંચી એવો આ સમાજો છે. હજી સુધી એમના ઘર સુધી શિક્ષણની વ્યથા નથી પહોંચી, ગંગા નથી પહોંચી, એ આ સમાજો છે. વિકટ પ્રશ્ન છે કે પ્રમાણપત્ર માટે અમારા વિદ્યાર્થીઓને એટલા ટકા કાવા પડશે, આ ડોક્યુમેન્ટ લાવો, પેલું ડોક્યુમેન્ટ લાવો. એના માટે અમે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારી શાળાઓમાંથી જ મળે. એનટીડીએનટી સમાજ ગુજરાત અને દેશના અનેક જિલ્લાના તાલુકામાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ કરતા પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં, સાચા ખોટા પણ પોલિટિકલ આરક્ષણની નીતિના કારણે આદિવાસી અને દલિત સમાજમાંથી અમુક ચોક્કસ સંખ્યામાં માણસ MP MLA બને છે. ડીએનટી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પણ લગભગ ના બરાબર, નામ શેષ. એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મને લાગે છે કે નાગરિક કર્તવ્ય છે આપણા બધાનું. અને આપણા માધ્યમથી રજૂઆત એ છે કે હમણાં તાજેતરમાં ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશિપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની 50,000ની રકમ વધારીને લાખ, 1.5 લાખ, 2 લાખ કરે, જેથી સમાજનો સૌથી શોષિત, ગરીબ અને વંચિત એવો ડીએનટી, એનટીડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તો એ ફક્ત આવેદનપત્ર ના, તમારી જેમ આ ખુરશીમાં બેસીને આવેદનપત્ર સ્વીકાર. ડીએનટી સમાજનું વિધાનસભામાં, પાર્લામેન્ટમાં લગભગ નામ શીર્ષ નેતૃત્વ છે. એના કોઈ માણસ IAS IPS તો ભૂલી જાવ, ટીડીઓ નહીં મળે. એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે. અને તમારી જે બી મર્યાદા છે, મર્યાદા આ જિલ્લા કક્ષાએ અન્ય જે પણ યોજનાઓ, આ તો નીતિ વિષયક નિર્ણય છે, આનો નિર્ણય તો ગાંધીનગર કરશે, પણ એ સિવાય પણ આપણે વિનંતી છે આખા સમાજ કે જે બી પુઅર યોજનાઓ છે એમાં થોડુંક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય, થોડો ધક્કો વાગે. ધારો કે 100 ચોરસ ફૂટનો પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગને મળતો હોય, કોઈ ડીએનટી હોય તો પ્રાથમિકતા ડીએનટી ના આપો. એમ પીડિત વર્ષોથી અન્યાય ભોગવતા આવ્યો છે અને એમના બાળકોની જે થોડુંક ભણીને સ્કોલરશિપના કારણે ભણી અને થોડા આગળ વધી શકતા હતા, એમને સ્કોલરશિપ બંધ થવાથી આવા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ સાહેબ બગડી રહ્યું છે અને હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે. વિચરતી જાતિનો આવી પરિસ્થિતિમાં આ જીવવાવાળા માણસને જો સરકાર એવા સમાજના બાળકો ભણે છે અને એમને જે સહાય આપતા હતા એ સહાય પણ બંધ કરી દીધી છે, તો હું તો આ જોડીને વિનંતી કરું છું કે આ બાબતે રજૂઆત કરી અને આ બાળકોને ન્યાય મળે એવું કામ કરશું. એનટીડીએનટી વિચરતી મુક્ત જાતિનું છે, એમાં આવીએ છીએ. આ સમાજને ખબર ફૂલ ફોર્મ કરી શકે પણ આ સમાજ એટલો ખરાબ પરિસ્થિતિ, બરાબર, એટલી આ પરિસ્થિતિની ખરાબ છે. કારણ કે આ લોકોના ઘર સુધી હજી તો વીજળી નથી પહોંચી એવો આ સમાજો છે. હજી સુધી એમના ઘર સુધી શિક્ષણની વ્યથા નથી પહોંચી, ગંગા નથી પહોંચી, એ આ સમાજો છે. એટલા માટે અમારા જોડે એટલી જ રજૂઆત છે આપના જોડે કે આ ખાલી એટલો મુદ્દો નથી કે શિષ્યવૃત્તિ ખાલી ઓછી કરી છે, ઘટાડી નાખી છે, બંધ કરી છે, એને વધારવામાં પણ આવે. 11% જે મોટા જે જીવખાડાઓ, જે મોટા સમાજો છે એ જે ખાઈ જાય છે આ સમાજોનું, એમને પણ એ 27% જે અનામત આપી છે એમાંથી 11% આ સમાજોને પણ અલગથી આપવામાં આવે, જેથી કરીને આ સમાજો તમારી જગ્યાએ બેસી શકશે. એની અંદર BCK 325ની સ્કીમ ચાલતી હતી. એની અંદર ડિપ્લોમાનું છોકરું એટલે મેક્સિમમ યુનિવર્સિટી કે કોલેજોની ફી એની 50,000ની અંદર જ હોઈ શકે. એટલે અમારા છોકરાને સીધું પ્રાધાન્ય એ લોકો આપતા. યુનિવર્સિટી BCK 325ની સ્કીમ છે, સ્કોલરશિપ બેઝ વાળી. એની અંદર ડિપ્લોમા લેવલના જેટલા બી કોર્સીસ હોય ને 50,000ની અંદર જ ઇન્કમ વાળા હોય, એટલે એટલી જ એની FRC હોય, બરોબર. એટલી FRC વાળા જેટલા બી કોર્સીસ હોય એમાં અમારા છોકરાઓને યુનિવર્સિટી કોલેજ વાળા પ્રાધાન્ય આપતા હતા. કેમ કે ભાઈ આ છોકરાઓને ભણાવો ને એમને શોધીને લાઈન ભણાવતા હતા. હું હોય તો કે મારા રેફરન્સ હોય, હું રેફરન્સથી છોકરાને ભણવા મૂકતો હતો કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ XYZ કોલેજમાં, બરોબર. પછી 52,000 સુધીની સહાય જતી, એટલે જેટલી FRC હોય ને એટલી સ્કોલરશિપ આવી જતી હતી, એટલે કોલેજને એટલી ફી બી મળી જતી હતી, છોકરાને મફત ભણાવવું બી થઈ જતું. એટલે અમારા છોકરા ફૂલ્લી મફત ભણી શકતા હતા. 50,000ની અંદરના કોર્સની વાત છે, બરોબર. એ ફૂલ્લી સ્ટોપ કરી દીધું, એટલે એ છોકરાને તમે ભણાવવાના નથી. અને 50,000 ભણીને તો અમારું છોકરું કદી ભણવાનું નહીં, કારણ કે એ શાકભાજીની લારી પર ઉભું રહેશે પણ ભણવાની છે, કારણ કે 50,000 લાવશે ક્યાંથી સાહેબ. અને ડિપ્લોમા લેવાના તમામ કોર્સમાં રદ કરી દીધેલું. એમને સ્નાતક અને અનુસ્નાતકમાં ચાલુ રાખવી છે. 12મા પછી અમારું છોકરું કદી સ્નાતક થતું જ નથી. 12મા પછી લગ્ન કરી નાની ઉંમરમાં સેટ થઈ જાય છે, બરોબર. એટલે 12મા પછીના કોઈ પણ કોર્સમાં તો સ્કોલરશિપ લેવાની જ નથી. અનુસ્નાતકની તો વાત જ નહીં આવતી. અનુસ્નાતક બી એ લોકો એવું લાગે કે તમે 3 વર્ષની ગેપ હોય તો જ તમને સ્કોલરશિપ મળશે સાહેબ. અત્યાર સુધી 9 વર્ષની ગેપ એ માન્ય રાખતા હતા, એ બી ખોટું જ થઈ જાય.
અને આ વસ્તુ ખોટું જ કરવું હોય તો પછી ફૂલ્લી બંધ જ કરતો ને તો અમે બધા ગુલામ જ કરતા થઈ જઈએ. ગુલામી જ થઈ. સરનો પણ એ પણ વિકટ પ્રશ્ન છે કે પ્રમાણપત્ર માટે અમારા વિદ્યાર્થીઓને એટલા ટકા કાવા પડશે, આ ડોક્યુમેન્ટ લાવો, પેલું ડોક્યુમેન્ટ લાવો. એના માટે અમે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારી શાળાઓમાંથી જ મળે. એનો એક પ્રશ્ન એવો આવે છે કે જે તે મામલતદાર કચેરીમાં છોકરાને મોકલીએ ને તો કહે કે તમારો ઓબીસી નો દાખલો ચાલુ છે, ઓબીસી નો દાખલો અમારો નીકળે જ છે, તો ઓબીસી ના દાખલાની અંદર એ લોકોને બી ખબર નહીં હોતી કે વિચારતી મૂકો દાખલો આપણે એમને આપવો પડે સ્કોલરશીપ લાવ માટે. એ લોકો બી આપતા નહીં, એમના બી માહિતી ઓછી જ હોય છે. અને સાહેબ એક બીજો પ્રશ્ન કેવો છે કે લોકો એનટીડીએનટી ના દાખલા માટે 1978 પહેલાનું તમારા કાકા કાકી કે કોઈ તમારા કોઈ બી સંબંધીમાં કોઈ એજ્યુકેશન લીધેલું એનો દાખલો કે એલસી તમે લઈ આવો. હવે પહેલાનો પુરાવો માંગે છે. કેવું કે એનટીડીએનટી માં 28 વિમુક્ત અને 12 વિચરતી જાતિ છે ને, એટલે કે એના અંદર તો કેવું સવારે કમાવા જાય ને સાંજે ઘેર આવીને કે રોટલાનું શાક નહીં બનાવીને દાળ રોટલો ખાય. બરાબર, એવી વિકટ પરિસ્થિતિ છે. હવે એ લોકો એવા ડોક્યુમેન્ટ માંગે તો એવા ડોક્યુમેન્ટ છે ને તો એનટીડીએનટી ના દાખલા તો લોકો કઢાઈ આપતા જ નહીં. એટલે એટલો બધો વંચિત એકદમ ફ્રેન્કલી હતો, ખાલી ફોર્માલિટી પૂરતી ને એકદમ આપણા બધા પરિવારની જેમ આ પ્રશ્નને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. આ એક એવો સમાજ છે એનું કોઈ એજ્યુકેશન જ નથી, બહુ જ ભયંકર વંચિત. એટલે મેં કીધું એ પ્રમાણે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબનો એક વર્ગ તો આજે બોલતો થયો છે, લડતો થયો છે, એની અનેક મુવમેન્ટ ચાલે, કોર્ટમાં જઈને પીઆઈએલ કરે, મારા જેવા નેતાને આગળ કરે, રોડ ઉપર ઉતરે, રસ્તા ઉપર ઉતરે. એવી અવેરનેસ પણ એનટીડીએનટી સમાજમાં ખાસ નથી, પોલિટિકલ કોઈ નેતૃત્વ નથી. આજે વડગામની સીટ અનામત હોવાના કારણે કોઈ પણ રાજકીય પક્ષનો સાચો ખોટો કોઈ શેડ્યુલ કાસ્ટનો માણસ ચૂંટાવાનો તો નક્કી. ડીએનટી સમાજનું વિધાનસભામાં પાર્લામેન્ટમાં લગભગ નામ શેષ નેતૃત્વ છે, એનું કોઈ જરૂર નથી. એના કોઈ માણસ આઈએસ આઈપીએસ તો ભૂલી જાવ, ટીડીઓ નહીં મળે. એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે. અને તમારી જે બી મર્યાદા છે, મર્યાદા આ જિલ્લા કક્ષાએ અન્ય જે પણ યોજનાઓ, આ તો નીતિ વિષયક નિર્ણય છે, આનો નિર્ણય તો ગાંધીનગર કરશે, પણ એ સિવાય પણ આપણે વિનંતી છે આખા સમાજ કે જે બી પુઅર યોજનાઓ છે એમાં થોડોક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય, થોડો ધક્કો વાગે. ધારો કે 100 ચોરસ નો પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગનો મળતો હોય, કોઈ ડીએનટી હોય તો પ્રાથમિકતા ડીએનટી ના આપો એમ. સર, એમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન અમૃતા સ્કોલરશીપ બધી રદ કરી, પરંતુ જે એડમિશન લઈ ચૂક્યા છે એવા બાળકો ફી ભરી શકે એમ નતા જે રહ્યા, કારણ કે સ્કોલરશીપના આધારે જ એમને એડમિશન લીધું હતું. પરંતુ આજે સ્કોલરશીપ રદ થઈ એટલે ફરી ચાલુ થઈ. સાહેબ જલ્દી શરૂ થઈ માંગો. એમાં કેવું સાહેબ, જીકાસની જે પ્રોસેસ એડમિશનની પ્રોસેસ સાહેબ જે અત્યારે ચાલતી હતી ઓનલાઈન, જીકાસની પ્રોસેસ એ બી પતી ગઈ. એટલે મતલબ ડિપ્લોમાના એવા બધા કોર્સીસ ભરાઈ ગયા, બરોબર. જીટીયુ લેવલના જેટલા બી એસીબીડીસી ડિપ્લોમા ચાલતું હતું એના કોર્સ બી ફૂલ થઈ ગયા. એ તો તમે કદાચ નેટ ઉપર સાંભળ્યું હશે કે હવે નવા રાઉન્ડ ભરવાના નથી. છોકરાએ એડમિશન લઈ લીધું છે, એનું શું? કમસે કમ 12,000 થી પ્લસ છોકરા છે એટીડીએનટી વાળા જેને ડિપ્લોમા એડમિશન સાહેબ